નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. આદિવાસી વિસ્તારની અંદર રાજનીતિ જે છે તે ગરમાઈ ગઈ છે. એક તરફ જ્યાં આગળ આદિવાસી વિસ્તારોની અંદર અત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં હજારો અવાજ ઉઠી રહ્યા છે. તેવામાં ધનજી પાટીદાર આપણી સાથે જોડાઈ ગયા છે. ધનજીભાઈ વાત કરશે. ધનજીભાઈ, શું કહેવું છે? ચૈતર વસાવાના સમર્થનમાં તમે કઈ રીતે આવી ગયા? ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં હું એટલા માટે આવ્યો કે એમનું વ્યક્તિત્વ જે રહ્યું ને એ ખૂબ જ ઉમદા છે. જ્યારે 17 સપ્ટેમ્બર 2023 ના રોજ લોકલાડીલા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે જન્મદિવસ હતો એને લઈને માં ગંગા સમજો કે કુદરતી નહીં, કૃત્રિમ રીતે માં ગંગાનો નીર, નર્મદાનો નીર જે છલકાણો જે પૂરાયું, અને ચૈતરભાઈ વસાવાની જે કામગીરી હતી એ કામગીરી ખૂબ જ સરાહનીય હતી. આમ આદમી પાર્ટીના છે, હું કોઈ આમ આદમી પાર્ટીનો સપોર્ટ કરું છું કે આ કરું છું કે એવું નથી. એમાં મારે બિલકુલ મારી લાઈન અલગ, મારી વિચારધારાથી વિમુખ છે આમ આદમી પાર્ટી, એમાં મને કોઈ રસ નથી. પણ ચૈતરભાઈ વસાવાનું જે મેં વ્યક્તિત્વ જોયું એટલું ઉમદા, અને એમને જે કામગીરી કરી હતી એ પૂર્વ વખતે જબરજસ્ત કામગીરી, ઉમદા કામગીરી. બીજા નંબરની અંદર તમે જોઈ લો કે ચૈતરભાઈ વસાવાને અત્યારે કોઈ પણ કારણે, કારણ કે ત્યાંની સીટ જો લોકસભા લડે ચૈતરભાઈ વસાવા તો સીધા જીતી જાય. રાજનીતિનું લોજિક તમે સમજો, રાજનીતિનું લોજિક. તો ગુજરાતની અંદર આ વખતે ગુજરાત સરકારને, મોદી સરકારને એવું થઈ ગયું કે એક સીટ તો 24 જે લઈ જોઈશે દર વખત, 24 કે 26 આપણી જે છે એ લઈ જોઈશે. એમને એક તો લાગી ગયું કે એક સીટ તો ગઈ. ચૈતરભાઈ વસાવા લોકસભાની સીટ આ વખતે ગઈ. એમનું વ્યક્તિત્વ હતું. એટલે ચૈતરભાઈ વસાવાને કેવી રીતે લાવવા, હમણાં તમે જોઈ લો, આ લઈ ગયા વિસાવદરના ધારાસભ્ય શ્રી. પહેલા હર્ષદભાઈ રીબડિયાને લઈ ગયા. હર્ષદભાઈ રીબડિયા કોંગ્રેસમાં હતા, એમને લઈ ગયા, ત્યાંથી લડ્યા. પછી અરે ભાઈ શું નામ હું ભૂલી ગયો એમનું, વિસાવદરના ધારાસભ્ય આપડે ભૂપતભાઈ ભાયાણી લઈ ગયા. તમે જોઈ લો, કારણ કે એ સીટ જે જીતી નથી શકતા ને એ સીટ ઉપર આમનો ટાર્ગેટ કે લાવો ભાઈ. એમની એ ખબર કે 156 સીટો છે આપણી ભાજપ પાસે, છતાં પણ શું જરૂર છે. પણ લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, તમે સમજજો. ચૈતરભાઈ વસાવાને કોઈ પણ કારણે ગમે તે રીતે હેરાન પરેશાન ફલાણું ઢીકણું કરો અને એ ચૈતરભાઈ વસાવાને લાવી દો ભાજપમાં, અને ત્યાંથી ચૈતરભાઈ વસાવા લડે તો જ ભાજપની સીટ પાકી થશે લોકસભાની. નહીં તો આ વખતે એક સીટમાં ગાબડું પડે એવું અમિત શાહ અને નરેન્દ્ર મોદીને દેખાણ. એટલે ચૈતરભાઈ વસાવાને હેરાન કરવામાં. અને ચૈતરભાઈ વસાવાનું હું સમર્થન કરું છું એનું કારણ કે નીડર છે, નિષ્પક્ષ અને બિલકુલ ગંદી રાજનીતિનો શિકાર નથી અને કોઈની શિકાર બનાવતા નથી. સાચી વાત કરે છે. સમાજ એમનો જે રહ્યો, લોકો રહ્યા એ એમની સાથે જોડાયેલા છે. લોકો જયારે જોડાયેલા હોય તો એનું કારણ કંઈક હોય, કારણ કે લોકો માટે અવાજ ઉઠાવવા વાળા, લોકોનો સહારો બનવા વાળા, લોકોના મનની વાત સાંભળવા વાળા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની સાથે અને એમના સમર્થનમાં હું એટલે આવું છું. પાર્ટી ગમે તે હોય, વ્યક્તિત્વ ઉમદા છે. તમે વ્યક્તિત્વની વાત કરી રહ્યા છો, પરંતુ જે રીતનું આદિવાસી સમીકરણ અત્યારે જોવા મળી રહ્યું છે, એના સમીકરણમાં શું લાગી રહ્યું છે? મનસુખ વસાવા ત્યાં આગળ સતત એવું કહી રહ્યો છે કે ચૈતર વસાવા આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પણ તમે જોવો એમના મનસુખભાઈ વસાવાએ જે નિવેદન આપ્યું એ નિવેદનને લઈ અને ઘણી દીકરીઓના પણ નિવેદનો આવ્યા. અને એ તો એવું જ કહે છે કે આ તો વસાવા છે જ નહીં, મનસુખભાઈ વસાવા તો વસાવા છે જ નહીં. અમે તેમને ઓળખતા નહીં, અમે એમને ગણતા નહીં. તમે જો ચૈતરભાઈ વસાવાની લોક ચાહના ખાલી જો, મારો જવાબ આપવાની જરૂર નહીં, કારણ કે હું ત્યાં રહેતો જ નથી અને મારો ત્યાં કોઈ મતે નહીં અને હું ત્યાં રહેતો જ નથી. હું તો જે સોશિયલ મીડિયાની અંદર જોઉં છું, મેં ત્યાં જોયું છે, પરિસ્થિતિ જોઈ કે યાર આટલી બધી લોક ચાહના, અને આ લોક ચાહના ચૈતરભાઈ વસાવાની જોઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાય. તમે સમજ્યા? સીધું લોજિક સમજો. આપણે બીજા ક્યાંય ફરવા જવું જ નહીં. ચૈતરભાઈ વસાવાની લોક ચાહના જોઈ, ચૈતરભાઈ વસાવા સાથે જે ચૈતરભાઈ વસાવાને જન સમર્થન મળી રહ્યું છે. અને તમે કાલે જોયું ચૈતરભાઈ વસાવા જાતે પોલીસ સ્ટેશનની અંદર હાજર થયા. લોકો તમે જોયું, લોકોની તમે જોયું કાલ પરિસ્થિતિ તમે જોઈ હતી ને, કાબુમાં લેવું કંટ્રોલ બહાર હતું.
અને કોર્ટની અંદર કાલે એમને હાજર કરાયા. તમે જોઈ લો કેટલી પોલીસ મૂકવી પડે. ચૈતરભાઈ વસાવા છું એક ધારાસભ્ય, 182 ધારાસભ્યની અંદર ગમે ત્યારે કોઈ એની ઉપર થાય તો કોઈ આટલી પબ્લિક ભેગી કદી નહીં થાય. ચલો કાલ ગમે તે ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય સાથે આટલું થાય તોય કોઈ નહીં આવે, કોઈ બહાર નહીં આવે. ચૈતરભાઈ વસાવાની સાથે જનતા. તમે જોવાની વસ્તુ આ. અને કાલે કેટલી પોલીસ સાયલેન્ટલી એમને કોર્ટની અંદર રજૂ કરવા 12 દિવસના એમને રિમાન્ડ માંગવામાં આવ્યા. 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આજે એમના પીએ અને એમનો પત્ની અને ચૈતરભાઈ વસાવા લોકઅપમાં છે. બરાબર. પણ જનતા તમે જોઈ લો, કાલ સવારે ચૈતરભાઈ વસાવાની સાથે જન સમર્થન એક સિંગલ વ્યક્તિ, ચલો આપણે તો એવું માનીએ કે ભાઈ કદાચ બોલાવવામાં આવતું હોય, પૈસા આપીને બોલાવતા, એક સિંગલ વ્યક્તિ, સિંગલ દેડિયાપાડા મત વિસ્તારનો એક સિંગલ વ્યક્તિ ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં બોલવા માટે કોઈ તૈયાર હોય તો મને બતાવો. તમે તો મીડિયા હો, તમે તો ત્યાં ગયા છો, બતાવો મારું સાંભળવું અને જોવું. કેમ કોઈ બોલવા તૈયાર નહીં? કેમ બધા વાહવાહી કરે? કારણ છે. તો આ પરિસ્થિતિ જોઈ અને ભાજપના પેટમાં જે દિલ્હીમાં બેઠા છે ને આપણે વડાપ્રધાન, નકલી ચા વાળા વડાપ્રધાન, હું એમને નકલી ચા વાળા કોઈ નકલી ચા વાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પેટમાં તેલ રેડા અને એમને બીક લાગવા માંડી. એક સીટ હવે લોકસભાની ફાઇનલ જઈ રહી છે. મેડમજી, જન સમર્થન મેળવવું ને, મોદીજી ઘણી વાર કહેતા મારો વિશ્વમાં ડંકો વાગે, વિશ્વમાં ડંકો વાગે, વિશ્વમાં ડંકો વાગે. ચૈતરભાઈ વસાવાએ કોઈ દાર નહીં કીધું કે મારો ડંકો વાગે. આ જનતાએ ડંકો વગાડી દીધો ચૈતરભાઈ વસાવાનો કે ચૈતરભાઈ વસાવા માટે અમારે જે કરવું પડશે ને અમે કરી. એને ડંકો વાગ્યો. એટલે લોકો જોઈને પેટમાં તેલ રેડાય ને, લોકચાહના આને કહેવાય. કોઈ પૈસા ખર્ચી, હા બોલો. પૈસા ખર્ચીને લોકચાહના નથી મળતી ધનજીભાઈ, પણ શું લાગે છે તમને ચૈતર વસાવા કેટલો સમય સુધી ટકી શકશે? કારણ કે આમાં તો પોલીસ કેસ છે, લાંબો ચાલશે, ફાયરિંગનો મામલો છે, પોલીસ ઇન્વેસ્ટિગેશન પણ કરી રહી છે. મેડમ, હું તો જો પોલીસનો ફાયરિંગનો મામલો છે, આ મામલો છે, તે મામલો છે, બધા મામલા બનાવવામાં આવે. સંસદ ગૃહની અંદર ગૃહમંત્રી હાજર છે, 2 માણસો અંદર આવી જોઈશે. તો આ શું કહેવાય? આને શું સમજશો તમે? કેમ એમને શું કર્યું? ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા એમને બંનેને પાસ લેવામાં આવે. આ જ વસ્તુ કોઈ બીજા દ્વારા બની હોત તો, કોઈ મુસ્લિમ હોત, કોંગ્રેસનો વિપક્ષનો કોઈ સાંસદ સભ્ય હોય, એના દ્વારા પાસ લઈને આવવામાં આવે તો અંદર મુસ્લિમો આવી ગયા હોત. 350 કિલો આરડીએક્સ બ્લાસ્ટ થઈ ગયો, 45 જવાનો દેશના હોમાઈ ગયા, બધી એનઆઈએ બધી રચનાઓ કરી. શું પકડાણા? ચૈતરભાઈ વસાવાના ઉપર શું ખોટું પણ બ્લેમ ન લગાવી શકે? એવું ન બની શકે? ખોટી રીતે એમને હેરાન પરેશાન. પેટમાં તેલ એટલા માટે જ રેડાણું છે કે ચૈતરભાઈ વસાવાની લોકચાહના લોકોથી સહન નહીં થતી અને એક લોકસભાની સીટ ફાઇનલ જઈ રહી છે. એમાં કોઈ કિંતુ પરંતુ આ તે ના કોઈ વાત નથી. કારણ કે જનતા જેની સાથે હોય એને બીજા શેની જરૂર હોય? અને ચૈતરભાઈ વસાવામાં ચૈતરભાઈ વસાવા માટે ખુલ્લા મત આપવા તૈયાર. ચૈતર વસાવાના પત્ની એવું કહી રહ્યા છે કે દબાણની રાજનીતિ કરવામાં આવે છે, એટલે ધીરે ધીરે. આ તો દબાણ નહીં, તો સીધો લોજિક કે ભાઈ કેવી રીતે એમને લાવવા. તો હું તો તમને એ જ કહું છું, ભૂપતભાઈ બાયાણી શું થયું? હજી બીજા 2-3 લઈ જઈશું. જે વ્યક્તિઓને જે સરકાર, ગુજરાત સરકારમાં 156 ધારાસભ્યો ગુજરાતની જનતાએ આપ્યા. તમે લોજિક સમજો. 156 ધારાસભ્યો ગુજરાતની જનતાએ આપ્યા. ગુજરાતની જનતાએ વિપક્ષ રહેવા જ ના દીધો કે ભાઈ અમારે વિપક્ષની જરૂર નથી, આ 156 અમારા માટે સંપૂર્ણ છે, આવું કહી દીધું. છતાં પણ ભારતીય જનતા પાર્ટીની એવી શું ભૂખ, એવી શું જરૂર તે ભૂપતભાઈ બાયાણીને લેવા પડે? હર્ષદભાઈ રીબડિયાને લીધા કોંગ્રેસમાંથી, તોડી મરોડી એમને લટાડ્યા, એમને હરાયા ભૂપતભાઈ બાયાણીએ. આમ આદમી પાર્ટીના જ હતા ને, વિસાવદરની જનતાએ સ્વીકાર્યા તો ના. હવે એ જે જનતા જનાર્દને જે ફેસલો આપ્યો હતો એ ફેસલો ભૂપતભાઈ બાયાણીને જીતાડ્યા હતા. એવા ધારાસભ્ય જનતા જનાર્દન જે ફેસલો આપ્યો હતો એ ધારાસભ્યને લેવાની જરૂર શું પડી? 156 તો આપી દીધા તમને. તો તમારે એવી શું જરૂર પડી? તમારે એવી કઈ ભૂખ?
અને ચૈતરભાઈ વસાવાની આ પરિસ્થિતિ કે તોડો. ગુજરાતની અંદર ઓમનો એક જ લક્ષ્ય 182 આપી દઈએ ને તો આ લોકોની ભૂખ શાંત થવાની નથી. અને કોઈ પણ કારણે અત્યારે તમે જોઈ લો, એક જ પરિસ્થિતિ ચાલી છે ગુજરાતની અને દેશની અંદર. કલમ અને કાનૂન ઉપર બંદૂકનો પહેરો છે. સમજી લેજો. તમે આડું અવડું બોલશો, તમને ડરાવવામાં, ધમકાવવામાં, ફલાણું ઢીકણું, તમને હેરાન પરેશાન જ કરવામાં આવશે. અને ચૈતરભાઈ વસાવા સાથે આ થઈ રહ્યું છે. હું માનવા તૈયાર નથી. હું વ્યક્તિગત મારો આ નિર્ણય, હું ચૈતરભાઈ વસાવાનું વ્યક્તિત્વ ઉમદા છે એને હું સ્વીકારું છું, તમારા મીડિયાના માધ્યમથી સ્વીકારું છું. અને હું નથી માનતો કે ચૈતરભાઈ વસાવાને શું એવી જરૂર પડે ફાયરિંગ કરવાની. શું કામ કરવું પડે? કારણ છે શું કામ કરવું પડે ફાયરિંગ? અને શું કા કર્યું? કારણ શું? એવું શું હતું તે ત્યાં ફાયરિંગ કરવું પડે? કશું જ નહીં. ખોટી રીતે હેરાન પરેશાન કરો. મેડમ, હું બોલું છું, મારા ઉપર ખોટી રીતે થાય. મારા ઉપર પહેલા લોકડાઉનમાં એક્રોસિટી લાગી. મારે ગોગા મહારાજના મંદિર બહાર ખુલ્લી જગ્યામાં દારૂની પેટીઓ મૂકવામાં આવી. મારી સાથે થઈ રહ્યું તો શું હું દારૂ વેચું? હું બુટલે કરું? અને એમાં ઓફિસર ચોઈસ ની કોટરીઓ મૂકવામાં આવે અને હું દારૂ વેચતો હોય અને પોલીસને ખબર ન હોય, એવું બને તમને ચોય મોનામાં આવે? મારા ઉપર પહેલું આશાબેન દ્વારા એક્રોસિટી લગાવવામાં આવી હતી. તો શું હું કોઈની સોનાની ચેન ખેંચી લઉં? હું કોઈ લોફર લફંગ કરું? પણ મને એ ખબર છે, જનતાની એ ખબર. તો હું તો સામાન્ય, હું કોઈ ધારાસભ્ય નહીં. મારા ઉપર ઘણા કેસ કરવામાં આવે, ભાઈ તમે ખોટું બોલો, તમે અપમાન કરો, તમે આ કરો. પણ એ બધું તો શું ફરક પડશે? કાયદા કાનૂનની પ્રક્રિયામાંથી ચૈતરભાઈ વસાવા હું હોય એમાંથી દરેકે બહાર નીકળવું પડશે. જેટલા લોકો આ રીતે હેરાન કરતા રહે છે, એટલી ચૈતરભાઈ વસાવાની લોકચાહના વચ્ચે ગુજરાતની અંદર એક જ સીટ જવાનો ડર હતો. એની જગ્યાએ અમને ચૈતરભાઈ વસાવા ઉપર ખોટી રીતે, સાચી રીતે એ ભગવાન જાણે, પ્રભુ શ્રી રામ જાણે, પણ ચૈતરભાઈ વસાવાની લોકચાહના જે અત્યારે ચરમ એકદમ એટલી હિમાલયથી પણ ઊંચી લોકચાહના એ 182 ગુજરાતના એક પણ ધારાસભ્યની નથી. બતાવો મને હોય તો, મારે જોવી. તો ચૈતરભાઈ વસાવા નીડરને લડાયક યોદ્ધા, એ કોઈ ડરવાના નહીં. એમને થાની લીધું કે જે કરવું હોય એ કરે. તો કોર્ટમાં જેલમાં વેચીને ચૂંટણી લડશે, શું ના લડે? તોય જીતી જશે. જનતા લડશે. કેમ એવું લાગે છે કે જેલમાંથી લડશે તો પણ જીતી જશે? જીતી જશે. લોકચાહના જનતા જીતાડે છે. જરૂર એવું 2015 માં બનેલું. મેડમ તમે સમજજો, હું આ એટલા માટે તમને કહી રહ્યો છું. 2015 પાટીદાર અનામત આંદોલન થયું, ઘણા પાટીદાર સમાજના લોકો જેલમાં હતા અને એમના નામ ઉપર એમનો ધર્મપત્નીઓ લડેલો છે. દાખલા તરીકે મોરબીની અંદર નિલેશ એરવાડિયાના ધર્મપત્ની રેખાબેન લડ્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા ડેલિગેટ બન્યા હતા. જેલમાં હતા નિલેશ એરવાડિયા. આ જનતાએ જીતાડી દીધા એમને. ત્યાં જિલ્લા વિધાનસભા જે જિલ્લા મત ક્ષેત્રની જનતાએ એમને જીતાડી દીધા. એટલે એવું જરૂરી નહીં ચૈતરભાઈ વસાવા જેલમાં છે ત્યાંથી લોકસભાની ચૂંટણી ઓટોમેટિક જીતી જાય છે. અને જીતી જોઈએ સ્વાભાવિક. અને જીતાવા જ જોઈએ. જીતી જોઈ ના કહે જીતાવા જ જોઈએ. અને જનતા જીતાડી દે છે. બસ આ પેટમાં તેલ રેડાણું. ક્યાં સુધી હાચવશે મને સમજાવો? ક્યાં સુધી લોકોને ડરાવશો? એક દિવસ તો અંત આવશે ને. કેટલા દિવસ સુધી તમે ડરાવશો? વધારે પડતું જૂઠ તમે જનતાને પીરસી ના શકો. વધારે પડતી સ્પ્રિંગ તમે ડરાઈ અને જનતા ઉપર તમને ડરાઈને સ્પ્રિંગને દબાવી ના શકો. જે દિવસે સ્પ્રિંગ છટકી અને જે દિવસે જનતાનો અવાજ ઉભો થયો એ દિવસે 5 વર્ષના ભાડા પટ્ટા ઉપર તમે ગાદી ઉપર બેઠેલા છો. किराएदार हो जाति मकान थोड़ी है, किराएदार हो जाति मकान थोड़ी है, सभी का खून शामिल है इस मिट्टी में. हिंदू मुस्लिम सिख ईसाई सभी का खून शामिल है इस मिट्टी में. किसी के बाप का हिंदुस्तान थोड़ी है. આ રાહત ઇન્દોરી સાહેબની આ શાયરી છે. એટલે કિરાએદાર છીએ અને એ લોકોને એટલું ખબર પડવી જોઈએ સત્તાધારી પક્ષને કે આપણે બધા કિરાએદાર છીએ, 5 વર્ષના ભાડા પટ્ટા ઉપર છીએ. ગમે ત્યારે સમય પૂરો થશે જનતા હટાવી દે છે. લોકચાહના જનતાના ટેક્સના પૈસા ખર્ચી અને ડંકો ના વાગે. ડંકો જનતાનું કામ કરો ને. આ દેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાએ જ્યારે જનતાને જરૂર હતી કીટો આલી, સારી 15 20 મહિનો ચાલી એવું, અને સારામાં સારી કીટો એક વ્યક્તિને
એ જનતા આજે નું જ્યારે સાંભળ્યું, ચૈતરભાઈ વસાવાએ જનતાનો દર્દને સમજ્યા, અનુભવ્યું, અને એ વખતે ચૈતરભાઈ વસાવા ઉભા રહ્યા. આજે જનતા ચૈતરભાઈ વસાવાની સાથે એટલે ઉભી છે. ડંકો એટલે વાગી રહ્યો છે ચૈતરભાઈ વસાવાનો, અને ડંકો વગાડવા વાળા લોકો છે. પ્રધાનમંત્રીજી અને એમના અંધ ભક્તો ગોબર ભક્તો નહીં કહેતા કે ભાઈ ડંકો વાગા, ડંકો વાગા. કોણ વગાડે? અને હું કહી શકું કે ચૈતરભાઈ વસાવાનો દેડિયાપાડાની અંદર ડંકો વાગી રહ્યો છે, અને એ ડંકો કોણ વગાડે છે તો દેખાય છે. દેડિયાપાડા મત વિસ્તારની જનતા ડંકો વગાડી રહી છે ચૈતરભાઈના નામનો, એને વાગ્યો કહેવાય. કોક વગાડવા વાળું તો જોવો ને, નકર ડંકો કેવી રીતે વાગે? મંદિરના અંદર જે બેલ હોય છે એ બેલને આપણે બધા વગાડીએ છીએ ત્યારે વાગે છે, બાકી તો લટકેલો જ હોય. એવી રીતે ચૈતરભાઈ વસાવાનો ડંકો દેડિયાપાડાની અંદર ને ગુજરાતની અંદર વાગી રહ્યો છે, અને 100% સાચો વાગી રહ્યો છે, અને જનતા વગાડી. ચાલો ધનજીભાઈ, આપ અમારી સાથે જોડાયા, કારણ કે ચૈતર વસાવા માટે તો આ લડાઈ ખૂબ લાંબી છે અને એ લડતા રહેશે, કારણ કે કાનૂની દાવપેચ છે અને એની અંદર કઈ રીતે છૂટે છે એ પણ જોવાનું દિલચસ્પ રહેશે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તા હતા ધનજી પાટીદાર, જેમનું કહેવું છે કે ચૈતર વસાવા નીડર અને નિષ્પક્ષ છે અને માટે ડેડિયાપાડાના લોકો તેમને પસંદ કરી રહ્યા છે, અને ધનજી પાટીદાર પણ એટલે જ તેમને પસંદ કરી રહ્યા છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.